હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજકાલ દરેક રેસ્ટોરન્ટમાં અલગ અલગ સ્ટાઇલ અને ટેસ્ટ સાથે કટિંગ મસાલા પાવની રેસિપી બહુ જ ટ્રેન્ડમાં જોવા મળે છે. તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે 5 જ મિનિટમાં બની જતી ટેસ્ટી ચટપટી મસાલા પાવની રેસિપી બનાવીશું. મસાલા પાવની આ રેસિપીને વિધાઉટ ઓનિયન ગાર્લિક કઈ રીતે બનાવી શકાય એ આપણે જોઈશું. ને જો તમે વિથ ઓનિયન ગાર્લિક બનાવવા માંગતા હો તો એ કઈ રીતે બનશે એ પણ હું તમને વિડીયોમાં જણાવીશ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. મસાલા પાવની રેસિપી બનાવવા માટે પાવમાં વચ્ચે આડો ચીરો પાડી ઊભા અને આડા કટ કરી મીડિયમ સાઇઝના પીસીસમાં પાવને કટ કરી લઈશું. અમે કાલે રાતે દાબેલી બનાવી હતી, એના 2 પાઉં બચ્યા હતા. એ 2 પાઉંમાંથી જ હું આજે મસાલા પાઉં બનાવી રહી છું. 2 પાઉંમાંથી આરામથી 2 જણ પેટ ભરાઈને ખાઈ શકે એટલા મસાલા પાઉં બનશે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી 1 ટેબલસ્પૂન બટર એડ કરીશું. અહીંયા હું બટર ઘરનું બનાવેલું જ યુઝ કરી રહી છું. મસાલા પાવની રેસિપીમાં બટર ખાસ એડ કરવું. હવે 1 ચમચી જીરું એડ કરી જીરું તેલમાં થોડું સાંતળી લઈશું. ત્યાર પછી 1 ચમચી તલ એડ કરીશું. તલને પણ અડધી 1 મિનિટ જો સાંતળી લઈશું. જો તમે લસણ એડ કરવા માંગતા હો તો લસણને લાલ સૂકા 2-4 મરચાં સાથે થોડું પાણી મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લેવું. હું અહીંયા લસણની પેસ્ટ એડ કરવાની નથી, એટલા માટે લીલા સમારેલા 2 મરચાં એડ કરી રહી છું. મીડિયમ ઝીણા સમારેલા હાફ બાઉલ કેપ્સિકમ અને એકદમ ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું. કોબીજ પણ મેં અડધા 1 બાઉલ જેટલી લીધેલી છે. જો તમે ડુંગળી એડ કરવાના હો તો કોબીજની જગ્યાએ ડુંગળી પણ એડ કરી શકો છો. હવે બધા જ વેજીટેબલ્સને આપણે 1 થી 2 મિનિટ જેવું લો ગેસની ફ્લેમે તેલમાં બરાબર સરખી રીતે સાંતળી લઈશું. આ રીતે લાઇટ બ્રાઉન કલર જેવું થાય એટલે એકદમ ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું. 1 બાઉલ જેટલા મેં અહીંયા ટામેટાં લીધા છે. ટામેટાને એકવાર સરખી રીતે હલાવી તેલ અને બટર સાથે બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી મસાલામાં હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન જેટલું મીઠું, ટેસ્ટ બેલેન્સ કરવા માટે હાફ ટીસ્પૂન જેટલી ખાંડ, 1/3 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી બધા મસાલાને હલાવી બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશું. તમે અહીંયા કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ અથવા તો ટોમેટો સોસ એડ કરીશું. હું અહીંયા ઘરનો બનાવેલો ટોમેટો સોસ એડ કરી રહી છું. ટોમેટો સોસનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એકવાર હલાવી મિક્સ કરી અને તેલ છૂટું પડતું લાગે એટલે તરત જ આપણે એમાં કટિંગ કરેલા પાઉં એડ કરી દઈશું. મસાલા પાવની આ રેસિપીમાં જો તમને વધારે ગ્રેવીવાળા અથવા તો વધારે મસાલાવાળા પાઉં પસંદ હોય તો તમે વધારે મસાલો એડ કરી શકો છો અને મસાલામાં થોડું પાણી એડ કરીને ઢીલી ગ્રેવી પણ બનાવી શકો છો. મારા ઘરમાં બધાને આ રીતની જ મસાલા પાવની રેસિપી પસંદ છે, એટલા માટે હું આમાં વધારે ગ્રેવી કરી રહી નથી. પાઉં એકવાર મિક્સ થઈ જાય એટલે થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપરથી સ્પ્રિંકલ કરીશું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવા ટોટલી ઓપ્શનલ છે. 1 ચમચી જેવો લીંબુનો રસ એડ કરી કોથમીરના પાન સ્પ્રિંકલ કરી બરાબર હલાવી મિક્સ કરી 5-1 મિનિટ જેવું ઢાંકણ બંધ કરી અને થવા દઈશું. લો ગેસની ફ્લેમે 5-1 મિનિટ જેવું ઢાંકણ બંધ કરી પાઉંને થવા દેવાથી પાઉં સોફ્ટ બની પાઉંમાં એક ક્રંચ જેવું આવી જાય છે. તો ગરમા ગરમ કટિંગ મસાલા પાઉંને સર્વ કરી લઈશું. તમે તમારી ચોઈસ અકોર્ડિંગ બનાવેલા મસાલા પાઉં પર ઝીણી સેવ અથવા તો ચવાણું સ્પ્રિંકલ કરીને એન્જોય કરી શકો છો. જો તમને સ્વીટ ટેસ્ટ પસંદ હોય તો દાડમના દાણા પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો હવે ઘરે જ રેસ્ટોરન્ટ જેવા મસાલા કટિંગ પાઉં બનાવો અને બાળકોને અને ફેમિલીને બનાવી ખવડાવો. તમારા ઘરમાં બધાને જરૂરથી પસંદ આવશે. તમે આમાં ઉપરથી ચીઝ છીણીને પણ નાખી શકો છો. તો એકદમ સિમ્પલ અને ઝડપથી બની જતી આ ટેસ્ટી મસાલા પાઉંની રેસિપી એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવા બન્યા તમારા મસાલા પાઉં. તો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.